સ્વાગત છે ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો મિત્રો, થોડા દિવસની અંદર થોડા કામને લીધે કોઈ વિડીયો ડેઇલી એનાલિસિસ નહોતો મળતો, પણ હવેથી કન્ટિન્યુ થઈ જશે. તો વાત કરીએ, આવતીકાલે છે સેન્સેક્સની વીકલી એક્સપાયરી. તો હવે યાદ રાખજો મિત્રો કે સેન્સેક્સની જે એક્સપાયરી છે એ હવે દર મંગળવારે રહેશે અને નિફ્ટીની જે એક્સપાયરી છે એ ગુરુવારના દિવસે રહેશે. એટલે આવતીકાલે હવે સેન્સેક્સની એક્સપાયરી છે. આજે સરસ મજાની મોમેન્ટમ આવી ગઈ છે નિફ્ટી સેન્સેક્સની બંનેની અંદર. તો આવતીકાલના દિવસે એવું પણ બની શકે કે માર્કેટ હોલ્ડ કરે. જો હોલ્ડ કરે તો આપણે ટ્રેપ કઈ જગ્યાએ કયા લેવલથી નાશ થઈ શકીએ, અને અગર જો મોમેન્ટમ સારી આવે તો મોમેન્ટમ કયા લેવલથી આપણે ટ્રેડ બનાવી શકાય છે. તો વાત કરીએ અત્યારે નિફ્ટીની ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર. તો નિફ્ટીની અંદર ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર જોઈએ તો ઉપરના જે લેવલ હતા, તો અહીંયાથી નીચેથી જે લેવલથી માર્કેટ સપોર્ટ લે અને ઉપરની બાજુ કન્ટિન્યુ અહીંયાથી ટ્રેડ કર્યા હતા. ફરી પાછું માર્કેટને હોલ્ડ કર્યા પછી એક અપ સાઇડની મુવમેન્ટમ અહીંયાથી કન્ટિન્યુ કરવી જોઈએ, પણ માર્કેટ સેન્ટિમેન્ટ્સ અત્યારે થઈ ગયા છે નેગેટિવ. થોડા બહુ ન્યૂઝ, જે નવો વાયરસ આવ્યો છે ચાઇનાનો, એના પણ ન્યૂઝ ચાલે છે માર્કેટની અંદર. એટલે માર્કેટને તો ન્યૂઝ જોવે છે પેનિક થવા માટે. તો ન્યૂઝ પેનિકના આવ્યા છે. માર્કેટ આજે થોડું થઈ ગયું છે વધારે નેગેટિવ. તો લેવલ બાય લેવલ આજે માર્કેટ ધીરે ધીરે નીચે આવ્યું છે, અને બધા જે ચાર્ટ છે એ અપડેટ આપણે ટેલિગ્રામની અંદર કરેલા હતા. તો નથી જોડાયેલા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈન કરી લેજો. તો વાત કરીએ હવે કે આવતીકાલે માર્કેટના સેન્ટિમેન્ટ્સ કેવા રહેશે. તો અહીંયા જોઈએ તો એક મારું બાજુ નેગેટિવ કેન્ડલ અહીંયા આપણને જોવા મળી છે. તો આવતીકાલની અંદર કયા લેવલની નીચે માર્કેટ જો જાય તો વધારે હજી પેનિક થાય. તો લાસ્ટમાં આપણી પાસે અહીંયા એક લેવલ હતું. આ લેવલની અંદરથી માર્કેટે ફરી પાછી એક અપસાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ કરી હતી. એટલે કે લેવલ કયું છે 23,500નું જે રાઉન્ડ લેવલ છે, આ રાઉન્ડ લેવલની નીચે, એટલે કે આવતીકાલનું જો ઓપનિંગ ગેપ ડાઉન જ થાય છે ને 23,500ની નીચે માર્કેટ જો હોલ્ડ કરે છે, તો આવાવાળા દિવસની અંદર અથવા તો કાલની દિવસની અંદર આ જે લો લાસ્ટ લાગેલો છે 23,250 આજુબાજુનો, તો અહીંયા સુધી માર્કેટ ફરી પાછું નીચે આવે એટલે કે અહીંયાથી 250 થી 300 પોઈન્ટની મુવમેન્ટમ ડાઉન સાઇડમાં મળી શકે ને એવા ચાન્સીસ છે. લાસ્ટમાં હવે આપણી પાસે આ લેવલ છે. જો આ લેવલની નીચે જાય છે માર્કેટ, તો ધીરે ધીરે ફરી પાછી જે મુવમેન્ટમ છે એ ડાઉન સાઇડની કન્ટિન્યુ થઈ જશે, અને નીચેની બાજુ જે છે એ 22,500, 22,000 ને 21,000 સુધીના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. જો માર્કેટ 23,500 નીચે કન્ટિન્યુ હોલ્ડ કરે છે અને નીચેની બાજુ જે છે એ 23,000ની હોલ્ડ કરતું થઈ જાય, તો આ બધા લેવલ આવે ને એવા ચાન્સીસ છે. બાકી ત્યાં સુધી આપણે ચાર્ટને ફોલો કરવાનો છે. ચાર્ટની સાથે આપણે ટાર્ગેટ એસએલ અને લેવલ જોઈને ટ્રેડ કરવાના છે. વાત કરીએ આવતીકાલની અંદર કયા લેવલની આસપાસ જો માર્કેટ આવે તો આપણને અહીંયાથી એક સારો મજાનો ટ્રેડ પ્લાન થાય. સવારની વાત કરીએ તો આજનો જે દિવસ હતો એ આજના દિવસની અંદર માર્કેટનો ઓપનિંગ સ્લાઇસ ગેપ અપ થયું હતું. ગેપ અપ ઓપનિંગની સાથે 2-3 કેન્ડલ હોલ્ડ કર્યા પછી નીચેની બાજુ હોય તો નીચેની બાજુ આપણી પાસે એક સપોર્ટ લેવલ હતું. તો આ જે સપોર્ટ લેવલ જે છે એ સપોર્ટ લેવલની આજુબાજુથી ફરી પાછું માર્કેટ જે અપસાઇડની મુમેન્ટમ આવ્યું હતું. તો આ મુમેન્ટમ જે છે એ અપસાઇડની શું કામ આવી હતી? તો આ જે મુમેન્ટમ અપસાઇડની જે આવી છે અહીંયા મુમેન્ટમ, તો આ મોમેન્ટમ કેવી આપણને અહીંયા જોવા મળી હતી? તો કે આ મોમેન્ટમ જે છે એ આપણને અહીંયા સપોર્ટ પાસેથી માર્કેટ એક અપસાઇડનું રિટ્રેસમેન્ટ કર્યું એવું જોવા મળ્યું છે. ફરી પાછું આ લેવલની આજુબાજુથી આપણને એક નેગેટિવ કેન્ડલ જોવા મળી છે, અને અહીંયાથી રિજેક્શન આવવાની સાથે કન્ટિન્યુ માર્કેટની અંદર ફોલ જોવા મળ્યો છે. ફરી પાછું જે છે એ નીચેના લેવલને રિસ્પેક્ટ આપતા ફરી પાછી 2 થી 3 કેન્ડલ સપોર્ટની બની. પ્રોફિટ બુકિંગ આવ્યા પછી કન્ટિન્યુ નીચે. તો આ બધી મુમેન્ટમ આપણે કેપ્ચર કરેલી છે. આ મુમેન્ટમ પણ કેપ્ચર કરી છે. પછી માર્કેટ થઈ ગયું અહીંયા સાઇડવેઝ. કોઈ ખાસ મુવમેન્ટમ પછી આવી નહીં. તો અહીંયાથી માર્કેટ જોવા જઈએ તો 24,000થી લઈ અને નીચેની બાજુ જે છે એ 23,550નો આ લગાવ્યો છે. એટલે 450 પોઈન્ટની મુવમેન્ટમ આજના દિવસે આપણને અહીંયા જોવા મળી છે. તો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે કઈ રીતે હવે ટ્રેડ પ્લાન કરવા જોઈએ, કયા લેવલ આપણી માટે સારા છે? તો માર્કેટનું ઓપનિંગ જો આ લેવલની આજુબાજુ ફ્લેટ થાય છે, કે આ નાની અમથી રેન્જ જે બનેલી છે, આ રેન્જની વચ્ચે જો માર્કેટનું ઓપનિંગ થાય છે, ફ્લેટ રહે છે માર્કેટ, તો ઉપરની બાજુ જો પ્રાઇઝ એક્શન બનાવીને જવાની ટ્રાય કરે છે, તો ઉપરની બાજુના છે આ લાસ્ટ સ્વિંગ છે. આ લાસ્ટ સ્વિંગની આજુબાજુથી ફરી પાછું માર્કેટ જે છે અહીંયાથી રેઝિસ્ટન્સ લઈને ફરી પાછું માર્કેટ નીચે આવે એવા ચાન્સીસ અહીંયા વધી જાય. જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, ને હોલ્ડ કર્યા પછી આ લેવલને જો બ્રેક કરે છે, તો ઉપરની બાજુ જે છે એ ફરી પાછું આપણને 24,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ માર્કેટને અહીંયા હોલ્ડ કરવું જરૂરી છે. આ લેવલ આજુબાજુ જે 2 વાર જે જગ્યાએથી રિજેક્શન લીધું છે નિફ્ટીની અંદર, તો નિફ્ટીની અંદર ફરી પાછું જો અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે, ને હોલ્ડ કર્યા પછી જો ઉપર જાય ને, તો એક અપસાઇડની મુવમેન્ટમ આપણને અહીંયાથી કન્ટિન્યુ જોવા મળે. 24,000 સુધીના ફરી પાછા જે લેવલ છે એ ટેસ્ટ કરતું આપણને જોવા મળે. હવે વાત કરીએ, માર્કેટ કદાચ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, એટલે કે આ લાસ્ટ જે લો લાગ્યો છે એ લોની નીચે માર્કેટ ઓપન થાય છે, આ રેન્જની નીચે જ હોલ્ડ કરે છે.
હોલ્ડ કર્યા પછી ફરી પાછી જો ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરે છે તો કેવી પરિસ્થિતિ થાય? તો કે માર્કેટના જે સેન્ટિમેન્ટ છે એ સેન્ટિમેન્ટ્સ કેવા થઈ ગયા? તો કે નેગેટિવ થઈ ગયા કાલના દિવસ માટે. જ્યાં સુધી આ લો જે છે, આ લોની ઉપર જ્યાં સુધી માર્કેટ નથી જતું ને ત્યાં સુધી માર્કેટના સેન્ટિમેન્ટ્સ કેવા રહેશે? તો કે નેગેટિવ રહેશે. એટલે જ્યાં જ્યાં ઉપરની બાજુ ફરી પાછું આવશે ને અહીંયાની બાજુ જો રેઝિસ્ટન્સ ફરી પાછો બનાવે છે, અહીંયાથી રિજેક્શન લે છે, કોઈ નેગેટિવ કેન્ડલ આપણને જોવા મળે છે, નેગેટિવ કેન્ડલની સાથે જો ફરી પાછું નીચે જાય છે તો નીચેની બાજુ જે છે એ કન્ટિન્યુ આપણને ટ્રેડ અહીંયાથી પ્લાન કરવાના ચાન્સ મળી રહેશે. એટલે કે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, ગેપ ડાઉન ઓપનિંગ થાય ને ઉપરની બાજુ કદાચ એ માર્કેટ આવે છે તો ઉપરની બાજુ જે છે એ સપોર્ટ જે બનતો હતો હવે ફરી પાછું એ રેઝિસ્ટન્સનું કામ કરશે. એટલે કે આ લેવલ છે 23,600 આજુબાજુનો લેવલ છે એ આપણી માટે હવે રેઝિસ્ટન્સનું કામ કરતું જોવા મળશે. ને નીચેની બાજુ જ્યાં સુધી માર્કેટ રહે છે ત્યાં સુધી શું કરવાનો છે પ્લાન? તો કે માર્કેટની અંદર જેટલા પુલબેક આવે છે એ પુલબેકની સાથે સાથે આપણે નેગેટિવ ટ્રેડ પ્લાન કરવાના છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી આ બે સ્વિંગ છે આની સ્વિંગની ઉપર માર્કેટ હોલ્ડ નથી કરતું. હોલ્ડ કરે ને તો જ ઉપરની બાજુ જે છે એ 24,000નું લેવલ આપણને જોવા મળી શકે છે. ખાસ કરીને ધ્યાન રાખજો, જો ફ્લેટ ઓપનિંગ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, ગેપ ડાઉન ઓપનિંગ થયા પછી પ્રોફિટ બુકિંગ આવશે તો પ્રોફિટ બુકિંગ આવ્યા પછી એક અપ સાઇડની મુવમેન્ટમ આવે છે અને ઉપરની બાજુથી જો નેગેટિવ કેન્ડલ બને છે તો નીચેની બાજુ ફરી પાછા આપણને ટ્રેડ કરવાના પ્લાન મળી જશે. અને ટ્રેડ કરવાના જે સેટઅપ છે એ ઉપરની બાજુ રેઝિસ્ટન્સ બાજુથી મળશે. એટલે માર્કેટના અત્યારે સેન્ટિમેન્ટ નેગેટિવ છે એટલે ઉપરની બાજુ રેઝિસ્ટન્સ મળે એની રાહ જોવાની છે, માર્કેટ રીટેસ્ટ કરે એની રાહ જોવાની છે. એટલે સવારના પરમાં જો ગેપ ડાઉન માર્કેટ ઓપન થાય છે તો આ પ્લાન આપણે બનાવી ચાલવાનું છે. માર્કેટ ફ્લેટ ઓપનિંગ થાય છે, ફ્લેટ ઓપનિંગની સાથે એક બે કેન્ડલ અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો અહીંયા ડાઉન સાઇડની મુવમેન્ટમ કરે છે ને આ લો બ્રેક કરે છે તો નીચેની બ્રેક કર્યાની સાથે જ તે નીચેની બાજુ ટ્રેડ પ્લાન કરી શકાય. ને નીચેની બાજુ જે છે એ પહેલાં 23,400 સુધીના લેવલ આવી શકે છે, પછી 23,200 સુધીના લેવલ આપણને અહીંયા જોવા મળી શકે છે. એટલે માર્કેટ કન્ટિન્યુ ધીરે ધીરે આવી રીતે અહીંયા ચાલે એવા શક્યતા પણ છે. અને માર્કેટ જો આ રેન્જની વચ્ચે કાલે હોલ્ડ કરે છે એટલે કે અહીંયા 23,550 થી લઈને 750 એટલે 200 પોઈન્ટની વચ્ચે જો અહીંયા નિફ્ટી કાલે હોલ્ડ કરે છે તો માર્કેટ કેવું રહેશે? કાલના દિવસ માટે સાઇડવેઝ રહે એવા ચાન્સીસ છે. તો ખાસ કરીને મિત્રો આની અંદર ધ્યાન રાખવાનું છે. વાત કરીએ બેંક નિફ્ટીની અંદર તો બેંક નિફ્ટી તો જોઈએ તો વધારે પડતી એક નેગેટિવ સેન્ટિમેન્ટ્સની અંદર આવી ગઈ છે અને કન્ટિન્યુ જોઈએ તો લાસ્ટ 1 થી 2 સેશનની અંદર માર્કેટની અંદર બેંક નિફ્ટીની કોઈ સારી મુવમેન્ટમ નથી. ને આજે જે મુવમેન્ટમ આવી એકદમ મુવમેન્ટમ કેવી આવી છે? તો કે કન્ટિન્યુ ડાઉન સાઇડની મુવમેન્ટમ આવીને એવા ચાન્સીસ છે. વાત કરીએ હવે આ જે મુવમેન્ટમ કેવી રીતે આવી તો શું થયું આની અંદર? તો વાત કરીએ કે માર્કેટનું ઓપનિંગ ક્યાં થયું હતું? તો અહીંયા ફ્લેટ થયું હતું. ફ્લેટની સાથે તે જે શુક્રવારનો લો હતો એ લોને પહેલી કેન્ડલની અંદર બ્રેક કર્યો છે. ટ્રેન્ડ લાઇન પણ હતી, ટ્રેન્ડ લાઇનને પણ બ્રેક કરી છે. ફરી પાછું એક રીટેસ્ટ થયું છે, રીટેસ્ટ થયા પછી કન્ટિન્યુ માર્કેટ નીચેની બાજુ ફરી પાછું એક રિટ્રેસમેન્ટ આવ્યું છે, ફરી પાછું માર્કેટ કન્ટિન્યુ આવી રીતે નીચે આપણને જોવા મળ્યું છે. તો આ જે સેન્ટિમેન્ટ્સ હતા આજે એ આવતીકાલના સેન્ટિમેન્ટ્સ કેવી રીતે કામ કરે ને એની ઉપર ડિપેન્ડ છે કે જો આજનું તમે એનાલિસિસ કરો છો આવતીકાલે જો મુવમેન્ટમ આવે તો કેવી મુવમેન્ટમ આવે ને એના તમને સેન્ટિમેન્ટ સમજાઈ જાય. તો આવતીકાલની અંદર બેંક નિફ્ટીની અંદર આ જે લેવલ છે એટલે કે 49,800 થી લઈ અને 50,000નું રાઉન્ડ લેવલ છે, આ રેન્જની વચ્ચે માર્કેટ જો ઓપન થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. ઉપરની બાજુ જાય છે તો આ લાસ્ટ જે સ્વિંગ છે આ સ્વિંગની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો ઉપરની બાજુ જાય છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે અને 50,500 અને 51,000 સુધીના લેવલ અહીંયા પણ જોવા મળી શકે છે. માર્કેટ અહીંયા ફ્લેટ ઓપનિંગ થાય છે, હોલ્ડ કર્યા પછી નીચેની બાજુ જેવી રીતે આ પહેલી કેન્ડલની અંદર તે શુક્રવારનો લો બ્રેક કરીને ડાઉન સાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ કરી હતી એવી જ રીતે જો આજનો જે લો છે આ લોની નીચે જો માર્કેટ આવતીકાલે ટ્રેડ કરે છે તો કન્ટિન્યુ ડાઉન સાઇડની અંદર મુવમેન્ટમ આવશે. અને પહેલાં જે આપણા નીચેની બાજુના સપોર્ટ છે તો સપોર્ટ કયા છે? તો કે પહેલો જે સપોર્ટ આપણી માટે આવશે એ 49,500નું રાઉન્ડ લેવલ છે. તો 300 પોઈન્ટની મુવમેન્ટમ નીચેની બાજુ મળી શકે છે. સપોર્ટ પાસે જો ફરી પાછું માર્કેટ હોલ્ડ કરે છે ને હોલ્ડ કર્યા પછી જો કોઈ પોઝિટિવ કેન્ડલ અહીંયાથી બનતી દેખાય આપણને તો અહીંયાથી શું થાય? તો કે માર્કેટમાં વેઇટ એન્ડ વોચ કરવાનો ટાઈમ આવી ગયો છે કે માર્કેટ થોડું હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો ફરી પાછું નીચેની બાજુ કન્ટિન્યુ થાય તો મુવમેન્ટમ સારી આવે ને એવા ચાન્સીસ અહીંયા
બની શકે. માની લો કે માર્કેટનું ગેપ ડાઉન ઓપનિંગ થયું, ગેપ ડાઉનની સાથે જ ત્યાં નીચેની બાજુ અહીંયા આવી ગયું છે ને અહીંયા જો પહેલી કેન્ડલ કોઈ હમર બને છે એટલે કે પોઝિટિવ કેન્ડલ અહીંયા જોવા મળે છે તો એક સ્કેલ્પિંગ ટ્રેડ ઉપરની બાજુ રેઝિસ્ટન્સ બાજુથી કરી શકાય. ને જો સવારનો ટ્રેડ મિસ થઈ જાય છે તો ઉપરની બાજુ ફરી પાછો આપણને રેઝિસ્ટન્સ મળશે. રેઝિસ્ટન્સની આજુબાજુથી કોઈ નેગેટિવ કેન્ડલ બને છે તો ફરી પાછું માર્કેટ અહીંયાથી કન્ટિન્યુ ડાઉન સાઇડ આવી શકે એવા ચાન્સીસ છે. કાલના જે લેવલ છે એ નીચેની બાજુ જે છે 49,500, 49,200 ને રાઉન્ડ લેવલ 49,000 સુધીના આપણને નીચેની બાજુ લેવલ મળી શકે છે. વેઇટ કરવાની છે કે આ લેવલની ઉપર એટલે કે 50,200ની ઉપર જો બેંક નિફ્ટી હોલ્ડ કરે છે તો જ એક અપસાઇડની મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. એટલે બંને બાજુના લેવલ આપણે એનાલિસિસ કરી લીધા છે. તો આ એનાલિસિસ ઉપર આવતીકાલે ખાસ કરીને ધ્યાન આપવાનું છે અને માર્કેટની અંદર ટ્રેડ પ્લાન કરવાના છે. વાત કરીએ હવે આવતીકાલે છે સેન્સેક્સની એક્સપાયરી. તો સેન્સેક્સની એક્સપાયરીના દિવસે જોઈએ તો એના મુવમેન્ટમ જે છે એ સવારની કેવી હોય છે તો કે કોઈ મુવમેન્ટમ એવી આવે છે કે જેથી કરીને માર્કેટની અંદર પ્રીમિયમમાં મુવમેન્ટમ આવે છે તો સ્પોટ ચાર્ટની અંદર મુવમેન્ટમ નથી આવતી. જો સ્પોટ ચાર્ટની અંદર મુવમેન્ટમ આવે છે તો પ્રીમિયમ જે છે એ હોલ્ડ કરીને ઊભા રહી જાય છે. એટલે કે માર્કેટની અંદર સેન્સેક્સમાં થોડા ટ્રેડ કરવા અઘરા છે. એટલે સવારના પોરમાં જો કીધું સ્કેલ્પિંગ આ લેવલની આજુબાજુ મળી જાય છે તો કરી લેવાનું છે. બાકી જે છે એ 11 થી 1ની વચ્ચે પ્રીમિયમ એટલા બધા ડીકે કરે છે કે આની અંદરથી થોડા આગા રહેવું જરૂરી છે. નીચેની બાજુ જો આ લેવલની નીચે હોલ્ડ કરે છે સેન્સેક્સ તો નીચેની બાજુ જે છે એ 77,000 સુધીના આવતીકાલની અંદર આપણને લેવલ જોવા મળી શકે છે. આ લાસ્ટ જે સ્વિંગ છે જેમ નિફ્ટીની અંદર સ્વિંગ હતો એટલે કે 78,600નો જે સ્વિંગ છે આ સ્વિંગની ઉપર રહે છે તો ઉપરના જે ટાર્ગેટ છે 79,400, 500 સુધીના લેવલ ઉપરની બાજુ જોવા મળી શકે છે. પણ ખાસ કરીને ધ્યાન રાખજો આ જે સ્વિંગ છે એ સ્વિંગ બ્રેક કરે અને ઉપરની બાજુ હોલ્ડ કરે તો તે બાકી નહીં. તો ત્રણેય વસ્તુને આપણે એનાલિસિસ કરી લીધું છે. તો આવતીકાલે ખાસ કરીને લેવલ ઉપર કામ આપી અને લેવલથી ટ્રેડ પાડજો. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.